નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યાને. સૌપ્રથમ વાત કરીશું અષાઢમાં અનરાધારની. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી છે આગાહી. તેમણે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તારીખ 15 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 24 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે તો નદીઓના જળસ્તરમાં પણ વધારો થવાનો છે. તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે. આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. તો 3 દિવસ છોતરાફાળ વરસાદ થશે. 8 થી 12 ઇંચ વરસાદ ખાબકવાની આગાહી છે. હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીનું અનુમાન 48 કલાકમાં 5 જિલ્લામાં રમઝટ બોલાવી શકે છે વરસાદ. દ્વારકા, સુરત, વલસાડ, નવસારી, તાપી માટે આગાહી છે. 5 જિલ્લામાં 8 થી 12 ઇંચ વરસાદની સંભાવના છે. કચ્છ, ભરૂચ, વડોદરા, નર્મદામાં પણ ભારે વરસાદની સંભાવના. છોટાઉદેપુરમાં પડી શકે છે ભારે વરસાદ. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં પણ પડી શકે છે ભારે વરસાદ. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. જામનગર, મોરબી, ભાવનગરમાં પણ પડી શકે છે ભારે વરસાદ. દ્વારકામાં મેઘરાજાએ બોલાવ્યા છે ભૂક્કા. દ્વારકામાં સવારે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદ બાદ ઘણા ભાગો થયા છે પાણી. પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરે ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાતે તેઓ પહોંચ્યા. ભદ્રકાલી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને પાણી વચ્ચે પ્રાંત અધિકારીએ ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાત લીધી. વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને ચીફ ઓફિસરને તાકીદ કર્યા છે. દ્વારકામાં મામલતદારની ટીમને એલર્ટ રખાયા અને ભારે વરસાદથી ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ ટુ રખાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. લોકોની મદદ માટે 24 કલાક આ નંબર ચાલુ રહેશે. તો દ્વારકામાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ છે. દ્વારકામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ છે. દ્વારકા જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ છે. સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાયા. તોતાતરી મઠમાં વરસાદી પાણી ઘૂસી ગયા. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો ધોધમાર વરસાદ બાદ દ્વારકા પાણી થઈ ગયું છે. દ્વારકાના ઘણા તાલુકામાં મુશળધાર વરસાદ છે. કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ. બાકોડી, લાંભા, ભાટિયા ગામમાં પણ ધોધમાર વરસાદ. બોગાત સહિતના ગામમાં મુશળધાર વરસાદ છે. ગામના બજારમાં ધસમસતા પાણીના પ્રવાહ વહેવા લાગ્યા છે. તો બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે. પહાડી વિસ્તારમાં ઝરણા ધોધ સક્રિય થયા છે. દાંતીવાડા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જીવંત બન્યા છે. ઝરણા અને જેનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો. ધોધમાર વરસાદના લીધે રાણી ટૂંક પહાડી પર ઝરણા જીવંત બન્યા છે. રાણી ટૂંક પહાડી પર ઊંચે છે પૌરાણિક મહાદેવનું મંદિર. રાણી ટૂંક દાંતીવાડા વિસ્તારનું પર્યટક સ્થળ છે. તે જેસોર અભયારણ્યમાં એક સાથે 3 રીંછ લટાર મારતા હોય તેવો પણ વિડીયો વાયરલ થયો છે. તો વરસાદથી બચવા 3 રીંછ જેસોરના જંગલમાં કાચો રસ્તો ઓળંગીને સલામત સ્થળે જતા દેખાઈ રહ્યા છે. રાજકોટની વાત કરીએ તો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઉપલેટાના ગધેથડ ગામ પાસે ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસના વરસાદથી 1428 ક્યુસેક પાણીની આવક થઈ. ઓવરફ્લો થતાં 2 દરવાજા 1 ફૂટ ખોલાયા છે.
અને ડેમ આસપાસના ગામોને પણ એલર્ટ કરાયા છે. નદી પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ઉપલેટા શહેર અને 12 ગામોને મળ્યું છે પીવાનું અને સિંચાઈનું પાણી. તો નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સારા વરસાદના કારણે જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક વધી છે. ચોમાસાની શરૂઆતના મહિનામાં જ જૂજ ડેમ 58%થી વધુ અને ખરેડા નદી ઉપરનો કેલિયા ડેમ 60%થી વધુ ભરાઈ ગયો છે. જૂજ અને કેલિયામાં પાણીની આવક થઈ છે. ખેડૂતોને રાહત મળી છે. બંને ડેમમાંથી વાંસદા, ચીખલી, ગણદેવી તાલુકાના ખેડૂતોને આખા વર્ષ દરમિયાન પીવા માટે અને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે આ ડેમમાંથી. સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું છે. હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું. સાયલા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે. ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાઈ જતા વસ્તડી, ચૂડા સહિતના 10થી પણ વધુ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી. તો સુરેન્દ્રનગરના લખતરમાં ભારે વરસાદ બાદ ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લખતર તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે વરસાદી પાણી ભરાયા છે. હાલાકી ભોગવવાનો લોકોને વારો આવ્યો છે. લખતર શહેરના રહેણાંક વિસ્તારોમાં શેરીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. અનેક લોકોના ઘરમાં પાણી થઈ ગયું છે. તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક રહીશો અને આગેવાનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી અને છતાં પણ પાણીનો નિકાલ ન થતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો. લખતર મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચીને લોકોની સમસ્યાથી તેઓ વાકેફ થયા. આ સાથે વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે પણ સૂચના આપી છે. બધાના ઘરમાં પાણી કરી ગયું બરોબર, અને બધાના એમ કે માલ સામાન આ તે બધું પલળી ગયું. 2-2.5 ઇંચ વરસાદમાં જો આટલું થઈ શકતું હોય તો પછી 8-10 ઇંચ વરસાદ થાય તો શું થાય ઘરને? આ તો બધા ઘરો પડી જાય. આ તો તાત્કાલિક આનો પાણીનો નિકાલ કરવો જોઈએ. તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય જોશી પાસેથી. જી અક્ષય, સૌરાષ્ટ્રનું પાણિયારું ગણાય છે સુરેન્દ્રનગર, જે પાણી થઈ ગયું. જી ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે જે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા, લખતર, વઢવાણ સહિતના જે વિસ્તારોમાંથી ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. તમામ જે મુખ્ય 3 તાલુકા છે જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યાં લોકોના ઘરોમાં તેમજ મંદિરોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાના નામે કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી રહી. તેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સતત જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં જે 3 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની આશંકા છે વ્યક્ત કરવામાં આવી રહી છે. જો હવે વધુ વરસાદ થશે તો ચોક્કસ જે વાવેતર છે તે નિષ્ફળ જાય તેવી પણ શક્યતાઓ છે. જી આપનો આભાર. તો બનાસકાંઠાના પાણિયારી ધોધમાં ડૂબતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. મિત્રો સાથે નાહવા પડેલો યુવક ડૂબી ગયો છે. યુવકને તેના મિત્રો તેમજ સ્થાનિકોએ બચાવીને બહાર કાઢ્યો. યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થતા મામલતદારનું જાહેરનામું છે. ધોધ નજીક લોકોને ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. કચ્છના નખત્રાણાના નાની ખોંભડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ ગઈ. મેકણ સરોવરના ઓગનમાં પ્રવાહમાં ગાયો તણાવા લાગી હતી. અંદાજિત 10થી 15 જેટલી ગાયો તણાઈ હતી. ચરણિયા માટે સીમમાં ગયેલ ગાયો ગામમાં આવતી વખતે પાણીનો પ્રવાહ વધી ગયો અને તેમાં તે તણાવા લાગી. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે યોગી એસ્ટેટના ઉદ્યોગકારો વીજ તકલીફથી ત્રાહિમામ છે. રોજિંદી લાઇટ જાય છે તો ઉદ્યોગો બંધ થવાની નોબત આવે છે. ડીજીવીસીએલને વારંવાર રજૂઆત છતાં વીજ સમસ્યા યથાવત છે. યોગી એસ્ટેટના ઉદ્યોગકારોની ઉગ્ર રજૂઆત છે. દરરોજ સતત અને સસ્ટેનેબલ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે માંગ કરાઈ છે. આ લેખિતમાં કલેક્ટર શ્રી, જીઈબી ઓફિસરને, સુરત જીઈબી મેન ઓફિસ બધી જ જગ્યાએ અમે લેખિતમાં રજૂઆત કરવા છતાં રોજની 4 થી 5 કલાક લાઇટ જાય છે અને અઠવાડિયામાં 2 વાર તો 24 કલાક પાવર જતો રહે છે. છતાં જીઈબી દ્વારા
કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અમારો પ્રોબ્લેમ ધ્યાનમાં લઈ અને આમાં પૂરતું જે છે તે કરવા વિનંતી. બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદ. રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના પગલે ધાનેરાની રેલ નદી બંને કાંઠે વહેતી થઈ છે. રેલ નદીનું પાણી ધાનેરા તરફ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. થરાદના પાવડાસણ ગામે રેલ નદીનું પાણી પસાર થતા ખેતરો સહિત રસ્તામાં મોટું નુકસાન થયું છે. નદીનું પાણી રસ્તા પર થઈને પસાર થતા રસ્તો બંધ થયો હતો ને જેને લઈ 20 ગામને અસર થઈ છે. તો પાણી આજુબાજુના ખેતરમાં ફરી વળતા બાજરી, મગફળીના પાક પણ ધોવાઈ ગયા. નદીનું પાણી રસ્તા પર ફરી વળતા 2 દિવસથી રસ્તો પણ તૂટી ગયો છે અને જેના કારણે રસ્તા પરથી અવરજવર પણ બંધ થઈ ગઈ છે. સ્થાનિકોએ વહીવટીતંત્રને રસ્તા ચાલુ કરવા બાબતે રજૂઆત કરી હતી અને તંત્ર દ્વારા તૂટેલા રોડની કામગીરી શરૂ કરવામાં આવી. જામનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે જનતાનો ચક્કાજામ. કનસુમરા નજીક હાઈવે પર સ્થાનિકોએ કર્યો છે ચક્કાજામ. કનસુમરા પાટિયા સામે મયુર A1 અને માધવબાગ 5 નામની સોસાયટીના રહેવાસીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો. સ્થાનિકોની રજૂઆત હતી કે છેલ્લા 2 વર્ષથી રસ્તા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે કોઈ પણ વાહન અંદર આવી શકતું નથી. સ્કૂલ વાન, દૂધવાળા, એમ્બ્યુલન્સ પણ અંદર ન આવી શકતા રહીશો મુશ્કેલીમાં મુકાય છે. 2-4 વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુર A1 ગેટ પાસે પ્રશ્ન હતો તો દર વખતે અમે રજૂઆત કરતા હતા, એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો. એટલે 2:30 વાગ્યાથી આ બધીને નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે. હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી. તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું, દૂધવાળા નથી આવતા, શાકભાજીવાળા નથી આવતા. અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચક્કાજામ કર્યો છે. રાજકોટની વાત કરીએ તો મહિકા ગામે ડ્રીમલેન્ડ શાળા વિવાદમાં આવી છે. શિક્ષકે વિદ્યાર્થીને માર્યો છે ઢોરમાર. હોમવર્ક અધૂરું રાખતા માર મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. દાહોદ અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. હાઈવે પર ટ્રક ચાલકને રોકીને માર મારવાનો વિડીયો વાયરલ થયો. દાહોદના આરટીઓ ઇન્સ્પેક્ટર VK પરમારે ટ્રક ચાલકને માર માર્યો છે. દેવગઢ બારિયાના અસાઈડી નજીક આરટીઓ ઓફિસરની દાદાગીરી સામે આવી. એક રાહદારીએ ટ્રક ડ્રાઈવરને માર મારતો વિડીયો વાયરલ કર્યો છે અને બીજી તરફ દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે ટ્રક ચાલકે ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો તેમજ પોલીસ બેરિકેડ તોડી અને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. महीना में 3 बार निकलते हैं, यानी कि 3,000 रुपये देते हो? हाँ 3,000 देते हैं जी. तो इस बार क्यों मारा? जी अब पे मारा तो मिला नहीं, एकदम आया तब पता नहीं किधर से आया, तुरंत टिपाई गेला मेरा गाड़ी का गया, मेरा टायर पड़ गया, उधर उतार के जब मारा था उसने नहीं एंट्री की बात करी. मैं एंट्री की बात करता, मैं एंट्री भी देता उसके लिए. मैंने सर बोला था, मैंने सर एंट्री ले लो, कोई दिक्कत नहीं, मारपीट मत करो. मैंने उसके आगे हाथ भी जोड़ा था, उसने जब भी नहीं माना. 1,000 भी लेता है, 10,000 भी लेता है, 5,000 भी लेता है, 20,000 में भी छोड़ता है. ऐसा ना मेवाती की गाड़ी देखते रखते हैं. इसने टायर फाड़ा, गिड़ पड़ी गिड़ी है. इसने पत्थर मारा था साइड में कि मेरे यहाँ पे लगा. દરેક વાલી અને વિદ્યાર્થીઓ માટે આંખ ઉઘાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોલેજમાં પ્રવેશ મેળવો તો યુનિવર્સિટી કોલેજ ચેક કરીને જ પછી પ્રવેશ મેળવજો. નકલી કોલેજ, નકલી સર્ટિફિકેટનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પાટણ HNGUના દસ્તાવેજોની ચકાસણીમાં આ ખુલાસો થઈ રહ્યો છે. વેબસાઇટ પર નકલી કોલેજ ઊભી કરી દીધી. નકલી કોલેજમાં BBA MBAનો અભ્યાસ કરી સર્ટિફિકેટ પણ આપી દેવાયા. નકલી કોલેજ, નકલી સર્ટિફિકેટ આપી છાત્રો સાથે ઠગાઈ કરાઈ છે. વડોદરામાં પંચજન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજ ઓનલાઈન બતાવી અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ છે. ઓનલાઈન પરીક્ષા લઈ યુનિવર્સિટીના નકલી સર્ટિફિકેટ અપાયા છે અને નવસારીની વિદ્યાર્થીની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પાટણ યુનિવર્સિટીમાં આવી હતી અને જ્યાં ચેક કરતા રેકોર્ડમાં કોઈ આવી સંલગ્ન કોલેજ જ નથી તેવું સામે આવ્યું. વિદ્યાર્થીનીએ તેજસ મજમુદાર નામના ખાનગી વ્યક્તિ પાસેથી મેળવ્યા હતા નકલી ડોક્યુમેન્ટ અને ડિગ્રી સર્ટિફિકેટ. ડોક્યુમેન્ટના આધારે HNGUએ B ડિવિઝન પોલીસમાં અરજી કરી છે.
શનિવારે અંબાજીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દફતર વિના શાળામાં જોવા મળ્યા છે, કારણ કે રાજ્ય સરકારના બેગલેસ ડે કાર્યક્રમ અંતર્ગત શાળાએ શનિવારે દફતર લાવવાનું નહીં તેવી સૂચના અપાઈ હતી અને ભાર વગરના ભણતરની પહેલ મુજબ શનિવારનો દિવસ બાળકો માટે આનંદદાયી અને શૈક્ષણિક રીતે ઉમંગભર્યો બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ યોગ, સંગીત, ચિત્રકલા, સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ ગતિવિધિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓએ મિત્રોની સાથે રમતગમત, ઇતર પ્રવૃત્તિઓની પણ મજા માણી હતી. બેગ નથી લેવાનું. આજે બેગ વિસ્તૃત એટલે બધા મિત્રો સાથે યોગ, કસરતો, સ્વચ્છતા અભિયાન બધું ઘણું બધું સર આજે કરાવવાના છે. બધા મિત્રો સાથે આજે રમવાનું, બધા કાર્યો કરવાની ખૂબ મજા આવે છે. અમે બેગ લેવા વગર આવ્યા છે. અમને આચાર્ય સરે એમ કીધું હતું કે શનિવારે બેગ ને લઈને આવવાના. તો આજે શું કાર્યક્રમ કરશો તમે? સંગીત કરશું, રમશું અને યોગા કરશું, એમ વગેરે વગેરે કરશું, કેમ કે અમારી ફ્રેન્ડો અમારી સાથે હતી. આજે પૂરા દિવસ દરમિયાન સ્વચ્છતા અભિયાન છે, સમૂહ કવાયત છે, યોગા છે, સંગીતને લગતી અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવશે. રવિવારે ઘણી વખત અથવા રજાના દિવસ દરમિયાન ઘણી વખત બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય છે, પણ તેમાં એમના મિત્રોનો અભાવ હોય છે. ઘરે મિત્રો એમને મળતા નથી. આજે શાળામાં તમામ મિત્રો સાથે મળી, બાળકો સાથે મળીને અલગ અલગ પ્રવૃત્તિઓ કરશે, જેથી એમના વચ્ચે એક મૈત્રીસભર વાતાવરણ પણ ઊભું થશે અને બાળકોમાં મૂલ્ય શિક્ષણનો સારો એવો ફેરફાર થશે. શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનનો વિડીયો વાયરલ થયો. પંચમહાલની નારુકોટ પ્રાથમિક શાળાના આચાર્યએ જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો. તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં રજાને લઈ શિક્ષિકા સાથે ખરાબ વર્તન કરી અપશબ્દો બોલ્યા, જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો અને સાથે જ ટીમની રચના કરી તપાસ શરૂ કરી છે. આચાર્ય રમણ પટેલ તેમની અશોભનીય વર્તણૂક બાદ રજાઓ પર જતા ડીપીઈઓએ નોટિસ આપી છે. જો કે જ્ઞાન સહાયક શિક્ષિકાનો કરાર પૂર્ણ થતા હાલ શાળામાંથી છૂટા કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ આચાર્યની તાત્કાલિક અસરથી બદલી કરવા માટે ઉગ્ર માંગ કરી છે. મામલો છે, તમારે મારી જોડે રજા કઈ માંગો ને તમે મામલતદાર માંગો ને મારા એને આટલું દેવા દે તો મારી જોડે રજા માંગુ. ચાલ જા મામલતદારમાં, તું કાની જોડે વાત કરું છું? મને તું એમ કે બાયલો છે, માય કાંગો છે. એવું કાલે કોઈ સરને એવું ગાવ તો કે તારું કામ એ કરે છે તો તું માપવાની બોલજો. પણ મેં ગાવ બોલતી જ નહીં સર. કોઈ દિવસ મારી ક્યારે મંદિરમાં આવી પણ તમે બોલો છો સર કે તમે ગાવ બોલો. હજુ બોલે હજુ બોલી. દારૂ જે પીને પહેલેથી જ પીને આવતા હતા, પણ અમે વચ્ચે બી રજૂઆત કરી હતી, પણ કોઈ અમારી કાર્યવાહી ના લીધી. પણ આ પેલા જે શિક્ષિકા બેન જોડે અનબનાવ ગાળો બોલ્યા, તેથી પછી અમે ઉગ્ર રજૂઆત કરીને વાત કરી કે આ રીતે થયું છે, તો પછી આ શિક્ષક અમારે જોતો નથી. આચાર્ય દ્વારા ડ્રિંકિંગ કરીને આવીને જેમ તેમ વર્તન કરેલું છે. ગામવાળાની એવી માગણી છે કે અમારે આ પ્રિન્સિપાલ અહીંયા જોઈતા નથી અને એમને વહેલામાં વહેલા તકે બેનને ન્યાય મળે એવી મારી માગણી છે. જે શિક્ષિકા જોડે ઘટના બની એ સાહેબે અપશબ્દ બોલ્યા, એના માટે અમે સરને અહીંયા અમારી સ્કૂલમાં જોતા નહીં, એ ટ્રાન્સફર કરી દો અહીંયાથી. ને અમારે એમના લીધે અમારા છોકરાનું ભણતર નીચલા સ્તર પર પહોંચી ગયું છે. જિલ્લા કક્ષાએથી તપાસ કમિટીની નિમણૂક કરી અને તપાસ સોંપેલી છે. તપાસ કમિટી રિપોર્ટ આવશે એટલે એમની સામે નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ એ શિક્ષક ગેરહાજર છે, અનધિકૃત રીતે ગેરહાજર છે, તે બદલ પણ એમને નોટિસ પાઠવેલી છે. અમરેલીમાં રીમઝીમ વરસાદમાં સિંહ યુગલના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. ખાંભાના નિંગાળા ગામ નજીક ડુંગર વિસ્તારમાં ઝરમર વરસાદની મજા માણતો સિંહ યુગલ ખાંભા અને ગીરનો રેવન્યુ વિસ્તાર સિંહોનું ઘર મનાય છે. ચોમાસાની શરૂઆત સાથે સિંહો ડુંગર પર જોવા મળતા હોય છે. નિંગાળા ગામના રેવન્યુ વિસ્તારમાં 2 સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો વરસાદી માહોલમાં સિંહ યુગલ ફરતું જોવા મળ્યું છે. ખાંભાના નિંગાળા નજીક ડુંગર વિસ્તારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે, રીમઝીમ રીમઝીમ આ વરસાદ છે અને ચારે તરફ લીલોતરી છવાય છે. તેવામાં વરસાદી મોસમની મજા માણવા માટે સિંહ યુગલ ફરતું જોવા મળ્યું છે.
ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું છે. જિલ્લામાં અનેક જગ્યાએ પહાડો પરથી ઝરણા વહેતા થયા છે. વઘઈ આહવામાં એક ધારો વરસાદ છે. સાપુતારામાં ઝરમર વરસાદથી વાતાવરણ આહલાદક. और सौराष्ट्र रीजन में आज और कल वेरी हैवी, उसके बाद हैवी है, फिर लाइट टू मॉडरेट है. हम लोगों के हाथ में नहीं है, क्या करें. તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન નિષ્ણાતો પણ આગાહી કરી રહ્યા છે. મધ્ય ગુજરાતને ધમરોળશે મેઘો. સુરતમાં પણ ભારે વરસાદની આગાહી થઈ રહી છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અન્ય આગાહીકારો પણ કહી રહ્યા છે 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘો ઓળઘોળ થવાનો છે. નદીઓ પણ બે કાંઠે તો થઈ છે, પરંતુ હવે પૂરની પરિસ્થિતિમાં નદીઓ આવી જાય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળશે. તો 8 થી 10 इंच કેટલીક जगह વરસાદ થાય તે પ્રકારની પણ આગાહી છે. 3 સિસ્ટમ સક્રિય થયેલી છે. जो आने वाले 7 दिनों के लिए फोरकास्ट, उसमें गुजरात रीजन के लिए आज, कल और परसों यानी डे 1, डे 2 और डे 3 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है. उसके बाद डे 4 से लेकर डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और परसों के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 1 की बात करेंगे, जहां पर आज के लिए गुजरात रीजन में जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है, जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है. और इसके अलावा जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, दाहोद, पंचमहल, छोटा उदयपुर, नर्मदा, बड़ोदरा, खेड़ा, भरूच और साथ में नर्मदा डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, पोरबंदर और द्वारका डिस्ट्रिक्ट शामिल है. और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है जामनगर, मोरबी, राजकोट, बोटाड, अमरेली, भावनगर, गिर सोमनाथ डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी, साथ में दीव डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है. और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और सिस्टम की बात करेंगे, जो आज के लिए सिस्टम प्रिवेलिंग सिस्टम है, जिसमें एक मानसून ट्रफ है जो श्रीगंगानगर से गुजर रही है और साथ ही एक मानसून ट्रफ है जो कल नॉर्थ गुजरात से जा रही थी, आज वो नॉर्थ ईस्ट अरेबियन सी होते हुए नॉर्थ गुजरात से गुजर रही है. और इसके साथ ही एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से होते हुए कर्नाटका तक जा रही है. इन 3 सिस्टम को ध्यान में रखते हुए आज के लिए सौराष्ट्र रीजन और गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. कितनी बारिश हुई है? अच्छा, हाँ मिल जाएगी. ओके, थैंक यू.